નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપણી સાથે હિરલ પંડ્યા. વડોદરાના દશરથ ગામમાંથી એક સનસનાટીપૂર્ણ અને કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. દશરથ ગામમાં આવેલા એક ખુલ્લા ખેતરમાંથી 42 વર્ષીય યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. દશરથનો ઉમેદ વસાવા નામનો યુવક એક ખાનગી શોરૂમમાં કાર વોશિંગનું કામ કરતો હતો. જો કે પિતાનું મોતિયાનું ઓપરેશન હોવાના કારણે ગતરોજ ઉમેદ પિતાની જગ્યાએ કામ પર ગયો હતો, પરંતુ તે ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન દશરથ ગામના એક ખુલ્લા ખેતરમાંથી બ્લેન્કેટ ઢાંકેલી હાલતમાં ઉમેદનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારે જ્યારે બ્લેન્કેટ હટાવીને જોયું ત્યારે સમગ્ર હત્યાનો ભેદ બહાર આવ્યો હતો. ઘટના સ્થળેથી લોહીલુહાણ હાલતમાં એક મોટો પથ્થર પણ મળી આવ્યો છે, જેના પરથી આશંકા સેવાઈ રહી છે કે યુવકના માથાના ભાગે પથ્થરના ઘા ઝીકીને તેને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. આ ઘટનાને પગલે દશરથ ગામમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાયો છે. हाँ राते आया करे ऑपरेशन करायु ने तो મને કહે છે કે તમે 2 દાડા ઘેર ઊંઘી રહો, હું તો હાચવી લઉં છું. તો મેં એને પછી મેં કહું સારું ભાઈ 2 દાડા જા તું, બરાબર છે એમ કરીને અહીંયા આવતો તો આ એક દેખ રાત રહે ને બીજી રાતે આ બનાવ બને. હવે એ ખબર નહીં સાહેબ, રાતે શું થયું હે મારે તો હા સવારમાં મને ખબર પડી. સવારમાં 6 વાગે હવે નહીં મોટર ચાલુ કરે નહીં ને 6 વાગે 6:30 તે ત્યાં આવતો રહે. હવે એટલે પણ મકલા પેલી છોકરીને કહ્યું મગ પેલો થાય હજુ ઊંઘી રહ્યો છે ભાઈ, એને નોકરી જવાનું, તમે જાઓ મગ એને જગાડી આવો. એ છોકરી જગાડો આવી અને ઉઢાડેલું તો આ રીતે તો ઉઢાડે એમ કે ધોશે ખેંચે ને બૂમ પાડીને તો એકદમ આ બધું લોહી લોહન થઈ ગયું. જોયેલું એટલે જોઈ લે આ છોકરીને આઠી રીડો પાડીને તો પછી અમને ખબર પડી કે મારા છોકરાને માર નાખે બોલતો. ઉંમર હા ઉંમર તો ખરી ને 40 42 વર્ષની ઉંમર છે. હા લગન છોકરો 3 છે. મને જાણકારી એવું નોકરી હતો તો મારી બેન છે ને મોટી, એને મારા જીજાજી પર ફોન કર્યો અને મારા જીજાજી ત્યાં આગળ કોચ કંપનીની અંદર એસઓ છે સિક્યોરિટીમાં, તો એમને મને સિક્યોરિટી દ્વારા જણાવ્યું. પછી સુઝુકી શોરૂમ છે મેન ગેટ, હું વોશિંગમાં કામ કરતા હતા. મારા પપ્પા નોકરી કરતા હતા આગળ, તો મારા પપ્પા મોતિયાનું ઓપરેશન કરાવડાવ્યું ને તો મારો ભાઈ છે તો બાપની લાગણી તો બધા છોકરાનું હોય એમ, તો એ ભાઈ એવું કીધું તમે ઘેર આરામ કરો અને હું ત્યાં આગળ જાઉં છું. કઈ એવું કઈ જ નહીં, પણ કોક મોક દિવસ કરી લેતા હતા એમ, કોઈની ઉપર નહીં શંકા એમ તો કશું જ નહીં. એમને કોઈની જોડે દુશ્મન નહીં, કોઈની જોડે ગાર ગળો છે કશું જ નહીં. એમને શું કરી શકીએ, આવું જે પોલીસ વાળા કરે એ ઠીક છે. હા બીજું તો શું છે, અને એમનાથી ના મળતો પોલીસ વાળા પછી આપણે શું કરવાના, પોલીસ વાળા કરે જે કરે. એમના કુટુંબની વાત કરું તો 2 છોકરીઓ છે અને એમની વાઈફ છે, મોટો છોકરો છે, અને મેં 3 ભાઈઓ છે, 4 બેન છે, મમ્મી પપ્પા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દશરથ ગામમાં બનેલી આ ક્રૂર ઘટનાને મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ મૃતકના પરિવારે આરોપીઓને વહેલી તકે ઝડપી પાડી કડક સજા કરવાની માંગ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.